નમસ્કાર સાથીઓ, આ અમદાવાદ એએમસી જે છે ને એ આપણા આખા દુનિયાની 7મી અજાયબી છે. સુવિધા ગામની પંચાયત ગ્રામ પંચાયત લાગે અને એમને જે વાહન નવું ખેડૂત લે કે જે ગામના લોકો કોઈ પણ વાહન લે એટલે એમને મ્યુનિસિપાલિટી ટેક્સ ભરી દેવાનો. આજથી ખરડો આ લોકો લાયા છે. વીટીવી ન્યૂઝમાં મેં હાલ સાંભળ્યું આ સરકારને રોડ રસ્તા સુવિધા આપવામાં બધે જ ભ્રષ્ટાચાર આચરવાનો, પૈસા લેવામાં કોઈ જગ્યાએ બી આ લોકો બાકી નહીં રાખતા. તમે ચાહે જંત્રી હોય ચાહે ટેક્સ હોય, નવો ફતવો લાવી દીધો આ લોકોએ કે જે રૂરલના જે 10 કિલોમીટર અમદાવાદની આજુબાજુના 10 કિલોમીટરના જે ગામડા હોય એની અંદર પણ આ લોકોને ટેક્સ લેવાનો, ગાડીઓ જે પણ નવી લો એટલે આ લોકોને ફક્ત ને ફક્ત અમદાવાદની આજુબાજુ જે રહેતા હોય ને એ મોસ્ટ ઓફલી ખેડૂતો જ રહેતા હોય. એટલે આ લોકોનો ટાર્ગેટ ફક્ત ખેડૂતો જ છે. કેમ કરીને ખેડૂતોની જમીન પતાવી 40% લઈ જાય, 40%ની સામે બીજે જંત્રીના પૈસા ભરવાના, દસ્તાવેજ કરો તો તમારે વારે પૈસા ભરવાના, તમારે બ્લોક વિભાજન કરો એમાં પૈસા તમારે ભરવાના, તમારા ભાઈઓની મિલકતને તમારા પૈસા સરકારના હાલ દેવાના. એવી જ રીતના નવો ફતવો આજે જાહેર કરી દીધું વીટીવી વાળા. મેં અત્યારે હાલ ન્યૂઝમાં જોયું. એટલે હવે તમે કોઈ પણ સાધન ખરીદો ને એટલે તમારે એએમસી ટેક્સ હાલ દેવાનો. હવે કામ કરો સાહેબ, અમારું બધું તમે લઈ જ જાઓ. એએમસી છે ને બધું લઈ જ જાઓ. 10 કિલોમીટરની રેન્જમાં આવી જાય તમે એએમસીના કોઈ ફાયદા તો અમને દેખાતા નહીં. તમે ટીપીઓ પાડી છે તો એના ઢંગઢાળ નહીં. ટીપી પાડી છે 36 મીટરનો રોડ હોય અને પાડ્યો છે 12 મીટરે રોડ પૂરો નહીં બન્યો, એના અડધા રોડ બન્યા. રિંગ રોડથી જે કનેક્ટિવિટી કરવી જોઈએ નહીં કરીને પાછળ 25 કિલોમીટર પાછળના કનેક્ટિવિટી કર્યા. એટલે આવા એએમસી બુદ્ધિ વગરના કામો કરે છે. હવે તો કંટાળ્યા તમારાથી, એટલે હદ થાય છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.